તૂટુકુડીના કિનારા પટ્ટી વિસ્તારમાં મોટી સંખ્યામાં સ્થળાંતર કરનારા ફ્લેમિંગો જોવા મળ્યા. તૂટુકુડીના કિનારા પટ્ટી વિસ્તારમાં તાજેતરમાં મોટી સંખ્યામાં સ્થળાંતર કરનારા ફ્લેમિંગો જોવા મળ્યા છે. આ સુંદર પક્ષીઓ જે તેમના આકર્ષક ગુલાબી પાંખો માટે જાણીતા છે, આ વિસ્તારમાં ભેગા થયા છે, જે પક્ષી નિરીક્ષકો અને કુદરત પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ફ્લેમિંગો જે આફ્રિકા, દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વ જેવા વિસ્તારોમાંથી સ્થળાંતર કરે છે. તૂટુકુડીના મીઠાના કાંઠા, લેગૂન અને મંગ્રોવને આદર્શ નિવાસસ્થાન તરીકે શોધી કાઢ્યા છે. આ વિસ્તારોમાં ફ્લેમિંગોના આહાર માટે જરૂરી ખોરાકના સ્ત્રોતો જેમ કે કાંકડા, ઝીંગા, કીડા અને નાની માછલીઓ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ છે. સ્થાનિક અધિકારીઓ અને પર્યાવરણવિદોએ નોંધ્યું છે કે આ પક્ષીઓની હાજરી તૂટુકુડીના કિનારા પટ્ટીના પર્યાવરણીય સમૃદ્ધિને હાઇલાઇટ કરે છે. ફ્લેમિંગો અને અન્ય પક્ષી પ્રજાતિઓના સ્થળાંતરના નમૂનાઓને ટેકો આપવા માટે આ નિવાસ સ્થાનોના સંરક્ષણ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હજારો ફ્લેમિંગોને જોવા મળવાથી આ વિસ્તારની કુદરતી સુંદરતામાં વધારો થયો છે અને આવા મહત્વપૂર્ણ પર્યાવરણીય તંત્રોના સંરક્ષણના મહત્વને પણ ઉજાગર કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં મુલાકાત લેનારાઓને તેમના કુદરતી પર્યાવરણમાં આ ભવ્ય પક્ષીઓને જોવા મળવાથી આનંદ થયો છે.